મહીસાગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જીબીએસ સિન્ડ્રોમના શંકાસ્પદ કેસ બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કલેક્ટરે શાળા આંગણવાડીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી છે અને કલેક્ટરે લુણાવાડાની શાળાઓમાં સરપ્રાઇઝ વિઝિટ કરી શાળામાં બાળકોને અપાતું પાણી ભોજન અંગે પણ ચકાસણી કરવામાં આવી છે। 24 શાળામાં 13,000થી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ, આ સાથે 415 ઘરમાં સર્વે પણ કરવામાં આવ્યો છે। જીબીએસના લક્ષણો જણાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરની તમામ લોકોને અપીલ છે અને કલેક્ટરે એ પણ જણાવ્યું છે કે દરેક શાળા અને આંગણવાડીમાં બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે સ્વચ્છતા સાથે બને છે કે નહીં તેની પણ તપાસ થશે અને સાથે જ નિયમોનું પાલન થાય છે કે નહીં તે તમામ બાબતો પર ચકાસણી કરવામાં આવશે। વિઝિટ થઈ છે। પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું કરવાનું રહેશે।